ભાભર રાધનપુર હાઈવે પર ભંગારના વાડામાં લાગી ભીષણ આગ. સદનસીબે બહુ મોટી જાનહાનિ ટળી. ભંગારના વાડામાં આગ લાગતા લાખો રૂપિયાનું નુકસાન. આગ લાગી નથી, લગાડવામાં આવી છે. ભંગારના વાડાના માલિકે મીડિયા સમક્ષ જણાવ્યું હતું. આજરોજ ભાભર રાધનપુર હાઈવે પર સાંજના સમયે જોગણી માતાજીના મંદિરની સામે રતિલાલ રાવળના ભંગારના વાડામાં ભીષણ આગ લાગતા અફડાતફડી મચી જવા પામી હતી. ભંગારના વાડા શેડ નીચે રહેલ પ્લાસ્ટિક, ચોપડા, પસ્તી સહિત અન્ય ચીજવસ્તુઓ બળી ખાખ થતા લાખો રૂપિયાની નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. આગની ઘટના વાયુ વેગે પ્રસરી જતા આજુબાજુમાં રહેતા લોકો સહિત નગરપાલિકાનો ફાયર બ્રિગેડ તાત્કાલિક આવી પહોંચ્યો હતો. પાણીનો મારો ચલાવી અને આગ પર કાબુ મેળવવામાં આવેલ અને મોટા પ્રમાણમાં ભંગારના માલિકને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. અને ઘટનાની જાણ થતાં ભાભર મામલતદાર કચેરી ખાતેથી જેસી પરમાર તેમજ ભાભર પોલીસ સ્ટેશનના પીઆઈ એસટી ચૌધરી સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા. બચાવ કામગીરી હાથ ધરવામાં આવી અને બીજું સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. અને ભંગારના વાડાના માલિકે મીડિયા સમક્ષ એવું પણ જણાવ્યું હતું કે આગ લાગી નથી, લગાડવામાં આવી છે. મારી સમાજનો અને અમારો સગો છે. જે કોઈ અમારા વાડામાં આગ લગાડી હશે એના ઉપર અમે લોકો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર વાવ, થરાદ. શું ઘટના ઘટી છે તમારે અહીંયા? ઘટનામાં એવું તો મીડિયાના માધ્યમમાં કહું છું કે એક લગભગ 12 થી 1 ના ગાળામાં અમારે પાસે બાઇક હતો, અમારે માણસ સાથે હતો, હું હાજર નહોતો. એટલે એક ભાઈ અમારે રાવળ ભરતભાઈ ચતુરભાઈ રાવળ અમારી સમાજનો જ છે. એટલે બાઇક લઈ ગયો, એટલે કલાક 2 કલાક થોડીક આગા પાસે લેટ થઈ ગયો. અમારા માણસને પણ થોડોક અણબનાટ થયો. એટલે 4 વાગે મારા ફોન આવ્યો. મને કે તમે રહેવું રહેજો કે વારો હગે નહીં, એટલે તું કીધું મને ઘરે આવવા દે અને જે હોય તારો ફેસલો કરી દઈશ અને તું શાંતિ રાખજે. કે ના, વાળો ને કહીશ મારા બાપના પેલો કે હગાવ્યા વગર રહીશ નહીં. મૂકી તારો એવો તો શું ગુનો કર્યો છે મારા માણસે કે તું વાળો હગાવ માગેલો છે? તો મૂકી તું થોડી વાર જપી જા કે ના, કે હગાવ વગર નહીં. મને આવતા 10 મિનિટ આપણે આવતા વાળો હગાઈ નાખ્યો. અંદાજે કેટલું નુકસાન છે તમારે? અંદાજે નુકસાન 3 થી 4 લાખનું છે. આ બાબતે તમે નગરપાલિકાના ફાયર સેફટીને, પોલીસને, મોહમ્મદાને કોઈ જાણ કરી? જાણ નહીં કરી. તો એ લોકો આવ્યા હતા? આવ્યા હતા. હા, તો શું સર્વે કરી ગયા? સર્વે કે જરૂર પડે તમે બોલાવજો, મેં આવશે એમ કીધું. ઓકે, ચલો. હા.